નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો શિક્ષકની બમ્પર ભરતી. મિત્રો, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ 2025 અને 26 રજૂ કર્યું હતું અને શિક્ષણ વિભાગને લઈને મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની બમ્પર ભરતી પ્રગતિમાં છે. આવનાર સમયમાં 22,000થી વધુ શિક્ષકની ભરતી કરવાનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર. મિત્રો, જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે તે અનુસાર સુરત અને નર્મદા જિલ્લા માટે 651 કરોડ રૂપિયાના ખર્ચે તાપી કરજણ લિફ્ટ યોજના બની રહી છે, જેનું 92% કામ તો પૂરું થઈ ગયું છે. મિત્રો, આવનાર સમયમાં તેનું જલ્દી લોકાર્પણ કરાશે. મિત્રો, અહીંના 73 ગામોને 53,748 એકર વિસ્તારને આનો ફાયદો થશે. મિત્રો, તાપી કરજણ લિફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IBGA વેબસાઇટ અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 541 રૂપિયા ઘટીને 85,979 રૂપિયા થયો છે. જ્યારે મિત્રો ગઈકાલે સોનાનો ભાવ 86,520 રૂપિયા હતો, તો મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ 945 રૂપિયા ઘટીને 96,844 પ્રતિ કિલો થયો છે. ગઈકાલે મિત્રો ચાંદીનો ભાવ 97,789 રૂપિયા પ્રતિ કિલો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોમ લોન સસ્તી થઈ. મિત્રો, પંજાબ નેશનલ બેંકે રિટેલ લોન પરના વ્યાજદરમાં 25 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેંકે જણાવ્યું કે નવા વ્યાજદરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત લોન સહિત વિવિધ લોન પર લાગુ થશે. મિત્રો, આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. મિત્રો, RBI મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં 25 BPSનો ઘટાડો કર્યા બાદ PNB આ નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના પેન્શનરો માટે સારા સમાચાર. મિત્રો, રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટમાં પેન્શનરોને લઈને મોટી જાહેરાત કરી હતી. હવે પેન્શનરોને બેંકના ધક્કા નહીં ખાવા પડે. હવે પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્ય થશે. મિત્રો, ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં બેંકમાં રૂબરૂ જવું પડે છે. મિત્રો, રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે આ સુવિધા મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4,000 જગ્યાઓ માટે ભરતી બહાર પડી. મિત્રો, બેંક ઓફ બરોડાએ 4,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. મિત્રો, અરજી પ્રક્રિયા 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે મિત્રો 11 માર્ચ 2025 સુધી ચાલવાની છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જરૂરી છે. મિત્રો, વયમર્યાદા 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રિનો મેળાનો પ્રારંભ. મિત્રો, જૂનાગઢમાં આજથી એટલે કે 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ મહાશિવરાત્રિના મેળો શરૂ થઈ રહ્યો છે. શિવરાત્રિના આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડવાના છે. મિત્રો, મેળો સુચાર અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રની સાથે વન વિભાગ અને પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી. મિત્રો, શિયાળો જતા હવે ધીરે ધીરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. મિત્રો, હાલ રાજ્યમાં તાપમાન સામાન્યથી 3 થી 5 ડિગ્રી વધુ છે અને સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે. મિત્રો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી, કેશોદમાં સૌથી ઓછું 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મિત્રો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારો થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું. મિત્રો 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈ બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. મિત્રો જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સની દુકાનો બંધ રાખવામાં આવશે. મોબાઈલ ઇલેક્ટ્રિક ગેજેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે અને પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે બજેટ રજૂ કર્યું છે. મિત્રો સતત ચોથી વખત કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ જાહેર કરાયું છે. મિત્રો આ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરાય છે, જેમાં મહિલાઓને આત્મનિર્ભરતા માટે સખી સાહસ યોજના અમલમાં મુકાય છે. સાથે જ નોકરી માટે ઘરેથી દૂર રહેતી મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. તો ગુજરાતની 6 એન્જિનિયરિંગ કોલેજમાં AI લેબની સ્થાપના કરાશે. મિત્રો આ ઉપરાંત આદિજાતિના સર્વાંગ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જાહેરાત કરાય છે. મિત્રો SC, ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય અપાશે. ત્યારે મિત્રો ગુજરાતના બજેટની 10 નવી જાહેરાતો ટૂંકમાં જાણી લઈએ. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે આ વિભાગને કેટલું બજેટ ફાળવાયું છે તેના વિશે મિત્રો જાણીએ તો શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ રૂપિયા ફાળવાયા છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે 30,325 કરોડ ફાળવાયા છે. માર્ગ અને મકાન માટે 24,705 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 23,385 કરોડ ફાળવાયા છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે 22,498 કરોડ રૂપિયા. જ્યારે મિત્રો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 13,772 કરોડ ફાળવાયા છે. જળ સંપત્તિ માટે 13,367 કરોડ, જ્યારે મિત્રો ગૃહ વિભાગ માટે 12,659 કરોડ ફાળવાયા છે. ઉદ્યોગ અને ખાણ માટે 11,706 કરોડ રૂપિયા ફાળવાયા છે. મિત્રો મહિલા અને બાળ વિકાસ માટે 7,668 કરોડ ફાળવાયા છે. જ્યારે મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા માટે 6,807 કરોડ રૂપિયા ફાળવાયા છે. જ્યારે મિત્રો મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર માટે 4,283 કરોડ, શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર માટે 2,782 કરોડ, પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ અને અન્ય નાગરિક પુરવઠા માટે 2,712 કરોડ રૂપિયા. જ્યારે મિત્રો વિજ્ઞાન અને પ્રાદ્યોગિક માટે 2,535 કરોડ. જ્યારે મિત્રો સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડની જોગવાઈ છે. અને મિત્રો છેલ્લે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક માટે 1,093 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઘરના ઘર માટે થયેલી મોટી જાહેરાતો. મિત્રો ગુજરાત બજેટ 2025માં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસ પૂરા પાડવાનું આયોજન છે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1,20,000ની સહાય મકાન દીઠ 50,000ના માતબર વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બજેટ 2025માં ખેડૂતોને શું મળ્યું. મિત્રો ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ માટે દીકરાના સંતાનોને 300 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટીને બદલે 200 રૂપિયા ભરવા પડશે. વર્તમાન સમયમાં રૂપિયા 1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરો ખત પર 0.25% લેખે મહત્તમ 25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ 5,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે. જ્યારે મિત્રો ખેડૂતો હવે ટ્રેક્ટરની ખરીદી કરશે તો તેની સહાયમાં વધારો કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે મિત્રો બજેટમાં ખેડૂતોને શું શું મળ્યું છે તેના વિશે આગળ વાત કરીએ તો
તો મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં 1622 કરોડના પેકેજની જોગવાઈ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓનો ઊભી કરવામાં આવવાની છે. મિત્રો, મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો, સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવે છે, જેનો મિત્રો લાભ 1 લાખ વધુથી ખેડૂતોને થશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત બજેટ 2025માં મહિલાઓ માટે 5 મોટી જાહેરાતો. મિત્રો, નવી સખી સાહબ યોજનાની જાહેરાતમાં જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવશે. મિત્રો, નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને સહાય. સરસ્વતી વિજ્ઞાન સાધનામાં યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએનજી અને એલપીજી સહાય યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર. મિત્રો, દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 19મો હપ્તો જમા થશે. મિત્રો, આ અંતર્ગત લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થવાના છે. પીટીઆઈના સમાચાર અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તા વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.